એક જ સિટીમાં હતા, બટ ધેન શી શિફ્ટેડ ટુ સુરત. આ થોડુંક લોંગ ડિસ્ટન્સ થયું, બટ ઇટ વર્કડ. લોંગ ડિસ્ટન્સ તો અમારું કોરોનામાં જ ચાલુ થઈ ગયું હતું. કોરોનામાં અમે લોકો 6 મહિના સુધી નહોતા મળી શક્યા અને પછી મમ્મી પપ્પા સુરત શિફ્ટ થઈ ગયા. હું તો અહીંયા જ હતી કેમ કે મારી કોલેજના હજી 1.5 વર્ષ જેવું બાકી હતું. ત્યારે થોડું લોંગ ડિસ્ટન્સ થયું હતું, પણ વી કાઇન્ડ ઓફ મેનેજ ઇટ. દૂરોं દૂરોं મેં દેખા તને સુન્યો. ત્યારે અમે મતલબ એકબીજાને મળતા હતા અને જસ્ટ કાઇન્ડ ઓફ ફ્રેન્ડશિપ જ હતી. બટ એટ અ પોઈન્ટ એવું આવ્યું કે આઈ સ્ટાર્ટેડ ફીલિંગ દેટ શી ઇઝ ધ વન. આઈ મીન બિકોઝ એની જે પર્સનાલિટી છે, એનો નેચર છે, આઈ કાઇન્ડ ઓફ ફેલ્ટ લાઈક એ સૂટ કરે છે મારી ફેમિલી, મારા બેકગ્રાઉન્ડ્સ, મારું કલ્ચર સેમ છે. અને ત્યારે મેં ડિસાઈડ કર્યું કે હવે લગ્ન કરીશ તો આને જ્યારે કરીશ. सोचूं के मिलनी ते बोलांगा कि तेरी तागल्ला च शायरी. વાતોડી તો છે જ, પણ હું એટલો વાતોડો નહોતો, પણ મેં એટલી વાતો કરી. સો એ જ દિવસે મેં તો નક્કી કર્યું હતું કે નહીં, હી ઇઝ ધ વન. પણ હું થોડું ટીઝ કરવા માંગતી હતી. મારે હજી ખેંચવું હતું 6-7 મહિના, પણ ન ખેંચાણું, 2 જ મહિના ખેંચાણું. इश्के दी गलियां च खोया है दिल वे, आस लगाई के जाए तू मिलवे. कोल तेरे मैनू आन दे सोनी, करा मैं कितने जतन नो सोनी. दूरों दूरों मैं देखा तेनू सोने. कहाँ तू कहाँ એમાં તો બહુ જ ખુશી છે. અમારા લગ્નની જેવી એક્સાઇટમેન્ટ હતી એવી જ અમારા છોકરાના લગ્નમાં અમે પહેલેથી જ જ્યારે આ લગ્નની લગ્નનું ને આ બધું આયોજન થતું હતું, તો અમે અમારી મેરેજ એનિવર્સરી આવતી હતી, તો એ જ તારીખ અમારે વધારે પડતી અમને એમ હતું કે આ જ તારીખે આપણે દર્શના લગ્ન કરવા જ છે એમ. અમારી પણ એનિવર્સરી છે એટલે દર્શની પણ ત્યારે જ ગોઠવી, અમારી અને દર્શની બેની સાથે સાથે જ જ છે. છે. पिक्चर चाले रंगीली वेवाड़ मेकअप करवा जाए, वेवाड़ मेकअप करवा जाए, वेवाड़ मेकअप करवा जाए. एनो मेकअप જોઈને આખી જાન ભાગી જાય, આખી જાન ભાગે, આખે આખું કામ ભાગે. વેવાય બિચારા મોગરાના હાર લઈ ફરે, બિચારા માથે બધો ભાર લઈ ફરે. પછી ફઈબાને ફુવાઓને માસીને માસાઓને સાડીને બેસે હવે શું. પ્રેમની ગલી છે સાંકડી, ખોલો રે મનની આંકડી. સાથે સાથે રહીને હાથે હાથ લઈને સૌએ મળીને ચાલો રે. So finally, after a very long time for which I waited for so long, I am so excited. I can't believe it that my brother is getting married. I am really excited. हर रखता रहो